શ્રી વલ્લભાધીશ કી જય. પ્રસંગ છે કૃષ્ણદાસ કે જેઓ નંદગામમાં રહેતા કૃષ્ણના ભક્ત હતા અને આપનો નિયમ હતો કે રોજ શ્રી કૃષ્ણ માટે માલાજી સિદ્ધ કરે. માલાજી સિદ્ધ કરી કૃષ્ણને નિત્ય પહેરાવે અને રોજ એક વાત કરે કે પ્રભુ જુઓ, 12 વર્ષ સુધી હું આપને માલાજી ધરીશ. ચાહે ગમે તેવી ઠંડી હોય, ગરમી હોય કે વરસાદ હોય કે ચાહે કોઈ પણ મોટામાં મોટું મારા દેહમાં પણ કંઈ થઈ જશે, પણ હું આપની પાસે આવીશ, માલાજી ધરીશ. પણ પ્રભુ 12 વર્ષ પછી જેવો 13મો વર્ષ પ્રારંભ થશે એના પહેલા દિવસે આપ સામા પધારજો, ત્યારે હું માનીશ કે આપે મારી માલા અંગીકાર કરી છે. તો આ રીતે નિત્ય નિયમપૂર્વક માલાજી સિદ્ધ કરે અને ઠાકોરજીને ધરવા માટે જાય. આમ કરતા 12 વર્ષ પૂરા થયા, જે 13મા વર્ષનો પ્રથમ દિવસ છે. અતિ ઉત્સાહ છે કૃષ્ણદાસને કે પ્રભુએ નક્કી આજે પધારશે, પ્રભુ મને જતાવશે કે કૃષ્ણદાસ તારી કરેલી માલા ને એક એક દિવસ પ્રેમથી સ્વીકારી છે. અને અનેક પકવાનો પણ સિદ્ધ કર્યા કે પ્રભુને આ પધારશે ત્યારે કેવલ માલા નહીં, હું ભોજન પણ અરોગાવીશ અને માલાજી પણ ધરીશ. અને માલાજી સિદ્ધ થયા, અનેક પ્રકારના ભોજન સિદ્ધ કર્યા છે અને વાટ જોઈ રહ્યા છે. સવારથી બેઠા છે, હમણાં પ્રભુ પધારશે, હમણાં પધારશે. એમ કરતાં બપોર થયું, સાંજ થવા આવી અને એટલી બધી પીડા વ્યાપ્ત થઈ છે કે મને તો એમ કે મારી હરેક દિવસની સેવા પ્રભુએ અંગીકાર કરી હશે, પણ પ્રભુ આપે તો પધાર્યા નથી, મીન્સ કે આપે મારી સેવા અંગીકાર નથી કરી. તો હવે મારે અહીંયા આ ગામમાં રહેવું જ નથી. અને પોતાના ઘરનો થોડો સામાન બાંધ્યો, જે ભોજન સામગ્રી બનાવી હતી તે માલાજી બધું લઈને નંદગામ છોડીને જવા નીકળ્યા. અંદરથી બહુ વ્યથિત છે કે શું પ્રભુએ મારી ટહેલ ન સ્વીકારી. મને તો એમ કે પ્રભુ નિત્ય સ્વીકારી રહ્યા છે, પણ આજે 13મું વર્ષ શરૂ થયું અને આજે તો પ્રભુએ આવવું જોતું હતું. એવી તો મારી સેવામાં કઈ ક્ષતિ રહી જતી હશે. આવા વ્યથિત હૃદયે આપ ત્યાંથી જવા નીકળ્યા અને નક્કી કર્યું કે હવે હું બરસાના જઈશ, શ્યામાજુ પાસે જઈશ, લાડીલીજીને મળીશ અને પૂછીશ કે એવો તો મારો કયો અપરાધ કે પ્રભુ ન પધાર્યા. અને ચાલતા જઈ રહ્યા છે, ત્યાં જ સાંજ વધારે થઈ ગઈ. હવે તો સામે અનેક ગ્વાલો આવી રહ્યા છે, પણ તેની દ્રષ્ટિ તો કોઈ તરફ જઈ નથી રહી. બસ કેવલ એક જ પીડા છે કે શું પ્રભુએ મારી સેવા કેમ નહીં સ્વીકારી હોય. ત્યાં જ થોડી ગાયોને લઈને એક ગ્વાલા સામેથી આવતો તેણે જોયો. ગાયો કોઈક અલગ જ હતી અને તે તરફ જોઈ રહ્યો હતો, પણ ચિત્તમાં પીડા છે, બહુ ધ્યાન ન દીધું. અને ગાયોની પાછળ આવતા ગ્વાલને તેણે જોયો અને ગ્વાલે તેને પુકાર કરી, અરે બાબા કિતકુ જા રહ્યો હૈ, ને ઠહર જા. કહે છે કે ના, હવે મારે અહીંયા રહેવું નથી. આ ગામે હું આટલા બધા વર્ષ રહ્યો, પણ હવે મારે બસ જરાય વિલંબ નથી કરવો, મારે તો પ્યારીજુના ગામે જવું છે. કહે છે બાબા ચાલ્યો જજે, પણ તારી સાથે શું છે, કંઈ ભોજન વગેરે હોય એવું મને લાગી રહ્યું છે. કહે હા, મેં મારા ઠાકોરજી માટે ભોજન સિદ્ધ કર્યું હતું, પણ તેઓ તો આવ્યા નહીં. સવારથી રાહ જોઈ, સાંજ પડી ગઈ, પણ હવે હું અહીંથી જતો જ રહીશ. કે છે બાવા
આ બધું ભોજન છે એમને એમ નકામું જશે. એક કામ કરને, મને ભૂખ લાગી છે, મને તું તે લેવડાવ. બધું ભોજનની જે હતું તેની પાસે બધું તેણે આપ્યું. અને જે ગ્વાલો છે તેના તો કંધા ઉપર બંને તરફ લાકડી રાખી અને બંને હસ્ત તે લાકડી પર રાખેલા છે, આવી રહ્યો છે અને વિચારે છે આવા ગ્વાલાને તો મેં ક્યારે જોયો નથી. અને ગ્વાલો કહે છે કે બાબા, હું કેવી રીતે ભોજન કરીશ જો ગોબર અને રજથી મારા હસ્ત અને મારું આખું શ્રીઅંગ આચ્છાદિત થયું છે. એક કામ કરને, હું અહીંયા બેસું છું, તું જ મને લેવડાવી દે. અને કૃષ્ણદાસે ભોજન ખોલ્યું અને તેમાંથી તેને લેવડાવતા રહ્યા. બધું ભોજન થઈ ગયું અને બસ હવે કૃષ્ણદાસ ઊભા થઈને જવા ગયા. ત્યાં જ તે ગ્વાલો કહે છે કે બાબા, ને એક માલા પણ ધરતો જા. વિચાર કરે છે આને માલા વિશે કેવી રીતે ખબર પડી. નક્કી આ ગ્વાલો શ્રી કૃષ્ણ જ હશે, ઠાકોરજી જ હશે. સામેથી પધાર્યા પણ ખરી, ભોજન પણ લીધું અને માલા પણ મારી અંગીકાર કરી રહ્યા છે. પણ ઠાકોરજીને કહે છે કે ના ના, હવે તો માલા પણ નહીં પહેરાવું અને આ ગામમાં પણ નહીં રહું. કહે છે કેમ બાબા, તે કીધું હતું તે પ્રમાણે હું સામો આવ્યો તો ખરી, તો શા માટે નથી પહેરાવતો? કહે છે પ્રભુ, સવારથી હું રાહ જોઈ રહ્યો હતો, હવે તો મને એમ કે આપ આવશો જ નહીં. પણ જેવું મેં રાધે રાણીની સ્તુતિ કરી અને શ્યામાજીની કૃપાથી આપ સામા પધાર્યા પણ ખરી, ભોજન પણ અંગીકાર કર્યો અને માલા પણ ધરશો, તો પ્રભુ હવે આજથી હું કૃષ્ણનો દાસ નથી બનું, હવે તો હું રાધા દાસ બની જઈશ, શ્યામા દાસ બની જઈશ અને પ્યારીજીના શરણ રહીશ. જેના શરણ સ્વીકારવાનું વિચાર માત્રથી આપ દોડીને આવ્યા, તો હવે મારું બાકીનું જીવન હું બરસાનામાં જ વિતાવીશ અને એ શ્યામાજીની કૃપાથી આપ તરત પાછા લાગેલા ડોલશો, આપ સામા પધારશો. અને અત્યંત પ્રસન્ન થઈ ગયા, માલાજી ધરી અને ઠાકોરજી પણ મંદ મંદ મુસ્કાઈને માલાજીને અંગીકાર કરી છે. અને પછી તેઓ કાયમ માટે તે ગામ છોડીને બરસાના રહ્યા છે. તો આવા છે આપણા રાધે રાની કે જેમનું થોડુંક પણ સુધી કરે અને માનો ઠાકોરજી પાછા લાગેલા ડોલે. શિવ વલ્લભાધીશ કી જય.